જ્યારે બકરાવાડી ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સ્થાનિક યુવકોએ પુષ્પાંજલિ આપી હતી। જ્યારે આંબેડકર જયંતિ નિમિત્તે સ્થાનિક યુવકો દ્વારા નિઃશુલ્ક છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકીય આગેવાનો અને દલિત આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો બીજી તરફ પાદર તાલુકાના રણાપુરા ગામના રહીશ જસુભાઈ વણકરે દલિત સમાજને સરકારી નોકરીઓ ઉપરાંત સહકારી ક્ષેત્રે પડતી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસનું સત્ર ઉગામ્યું છે। સરકારી ક્ષેત્રમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વહીવટમાં અને નોકરીઓમાં અનામતની જોગવાઈ હોવા છતાં આપતા નથી। એના માટે અને બીજું કે ગણોદ્ધારા કલમ જે સરકારે નાબૂદ કરી છે એના વિરોધમાં ઉપવાસ પર પ્રતિક ઉપવાસ પર બેઠા છે અત્યારે, અને 2 ઓક્ટોબરથી અમરનાથ ઉપવાસ ઉપર ગાંધીનગર ગ5 બેસવાનું છે। આટલા સમય પૂરતો એમને આવેદનપત્ર આપીને રાહ જોવાની છે।